બગદાણાની બબાલની શરૂઆત થઈ ત્યારથી એક શબ્દ ન્યાય. ન્યાય એટલે કઈ વાતનો ન્યાય એ મોટો પ્રશ્ન થઈ ગયો હતો. કોળી સમાજ સતત એ માંગ કરતા હતા કે નવનીત બાલદિયાને ન્યાય મળવો જોઈએ, જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ. જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. એસઆઈટીએ જેટલા પણ આરોપી હતા એ બધાની પૂછપરછ કરી, મોટાભાગના આરોપીની ધરપકડ કરી. જે પોલીસ સામે સવાલ હતા એ બધાની ધરપકડ થઈ. પછી વાત આવી કે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજ ભાવનગરમાં એક મહાસંમેલન કરશે. કોળી સમાજના આગેવાનો એમાં ભેગા થવાના છે. પણ એ સભામાં હીરા સોલંકી નથી આવવાના, પરસોત્તમ સોલંકી નથી આવવાના. મુખ્ય બે ચહેરા જે આ વિવાદ સાથે અને આખી બબાલ સાથે જોડાયેલા હતા, કે જે સૌથી પહેલા જઈ અને એવું કહી રહ્યા હતા કે મારા સમાજના છોકરાને કોઈ મારી કેવી રીતના જાય, એ બે વ્યક્તિ કેમ આ સભામાં નથી? પ્રશ્ન બહુ બધા હતા. આખી બબાલની શરૂઆત થઈ એના પછી કોળી સમાજમાં પણ બહુ બધા ફાટા પડતા દેખાયા. એટલે એક ગ્રુપ જે છે એ અલગ વાત કરે છે, બીજું ગ્રુપ અલગ વાત કરે છે, ને એવી રીતના આખી મેટર જે છે એ અલગ અલગ દિશા તરફ જતી ગઈ. અંતે નવનીતભાઈએ એવું કહ્યું કે એસઆઈટીએ જે રીતના જયરાજ આહિરની ધરપકડ કરી છે, બીજા મેં નામ આપ્યા છે, એ લોકોની ધરપકડ પણ થવી જોઈએ. એટલે પછી હું માનીશ કે મને ન્યાય મળ્યો છે. હીરા સોલંકી સાથે જ્યારે અમે વાત કરી હતી, જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ, ત્યારે એમનું એવું સ્પષ્ટ કહેવું હતું કે હવે ન્યાય મળી ગયો છે. સરકારે જે કામ કરવાનું હતું, પોલીસે જે કામ કરવાનું હતું, એ કામ થઈ ગયું છે અને અમે એનાથી ખુશ છીએ. તો 1 ફેબ્રુઆરીએ હીરા સોલંકી કેમ નથી આવવાના એ મોટો પ્રશ્ન હતો. ગાંધીનગરમાં કોળી સમાજની એક બીજી બેઠક મળી રહી છે, જેમાં હીરા સોલંકી જે છે એ મુખ્ય છે અને એમના આગેવાનીમાં એ આખી બેઠક મળવાની છે. એટલે ભાવનગરમાં બેઠક થશે ત્યારે હીરા સોલંકી ગાંધીનગરમાં કોળી સમાજ સાથે બેઠક કરવાના છે, અને એટલે જ એ ભાવનગર જાય એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. પછી અચાનકથી લોકો પ્લાન કરે અને જાય તો અલગ વાત છે, પણ અત્યારે તો પ્રશ્ન એ થાય છે કે જે બબાલમાં હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી અને સોલંકી બ્રધર જે ન્યાય અપાવવા માટે આવ્યા હતા, એ અત્યારે સભામાં કેમ નથી જઈ રહ્યા? અમે નવનીત બાલદિયા સાથે આજે વાત કરી તો એમણે સ્પષ્ટ એવું કહ્યું કે એવી કોઈ જરૂરી નથી કે આવે જ આવે. અમે એમને આમંત્રણ આપ્યું છે, પણ ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક છે એટલે ત્યાં જવાના છે અને એટલે નથી આવવાના. તો અમે નવનીતભાઈ સાથે જ્યારે વાત કરી હીરા સોલંકીની નારાજગી કે પછી હીરા સોલંકી કેમ ત્યાં નથી આવવાના એ વિષય પર એમણે શું કહ્યું તે સાંભળીએ. જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારે મારી હીરા સોલંકી સાથે વાત થઈ હતી અને એમને મેં આ જ વિષય પર વાત કરી હતી કે સંમેલન હવે થશે કે કેમ. તેમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે હવે કોઈ સંમેલનની જરૂર નથી. તો એ આવવાના છે આ કાર્યક્રમમાં કે કેમ? નહીં, એમને 1 તારીખે મીટિંગ છે ગાંધીનગર, મારા કોળી અખિલ ભારતીય કોળી સમાજની, તો એ તો ત્યાં જવાના છે. આમાં કોઈ ફરજિયાત નથી કોઈને આવવું એવું. જે ત્યાંના સિટીના ભાવનગર જિલ્લાના જે કોઈ આગેવાનો હોય એ લોકોને આમને આવવાનું છે.